અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને મોટા સમાચાર। 2 વર્ષ બાદ ફરી બ્રિજને તોડવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। 9 કરોડ 31 લાખની બેઝ પ્રાઇસ સાથે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું। 22 મે ટેન્ડર ભરવાની અંતિમ તારીખ નક્કી કરાઈ છે। અગાઉ 110 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનો હતો। બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાનું ટેન્ડર બહાર પડાયું હતું અને નવો બ્રિજ બનાવવાના 4 ટેન્ડર બહાર પડી ચૂક્યા છે અને હવે બ્રિજને તોડવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું। વધુ વિગત સાથે સંવાદદાતા કશ્યપ જોડાયા છે। હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ। નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા 4 અને હવે તોડવા માટે। બિલકુલ ભ્રષ્ટાચારી બ્રિજ ગણાતો આ હાટકેશ્વર બ્રિજ છે તેને તોડવા માટે થઈને ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। 9 કરોડ 31 લાખ તેની બેઝ પ્રાઇસ રાખવામાં આવી છે। અગાઉ 4 વખત આજ કામને લઈને ટેન્ડર પ્રક્રિયા થઈ ચૂકી છે, પરંતુ કોઈ પણ કંપની દ્વારા આ કામગીરી છે તે હાથ ઉપર લેવામાં આવી નહોતી। થોડા સમય પહેલા જે છેલ્લું ટેન્ડર કરવામાં આવ્યું હતું તે 110 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ને જેમાં બ્રિજને તોડવા સાથે જ નવો બ્રિજ બનાવવાની ટેન્ડરમાં શરત રાખવામાં આવી હતી, પરંતુ તે પણ કોઈ પણ અગમ્ય કારણોસર તે કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી નહોતી ને હવે ફરી એક વખત ખાલી બ્રિજ તોડવા માટે થઈ 9 કરોડ 31 લાખના બેઝ પ્રાઇસ સાથે એક વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે। જી, આભાર આપનો।